રેસ્ટોરન્ટ જેવો સ્વાદ ઘરે મળતો હોય તો રેસ્ટોરન્ટમાં પૈસા બગાડવા કોણ જાય? આજે હું તમારી સાથે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સાંભરની રેસિપી શેર કરીશ. સાથે જ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ટ્રેડિશનલ રીતે દાળ ચોખા પલાળી અને ઇડલી પણ બનાવીશું. સોડા કે ઈનોના ઉપયોગ વગર એકદમ સફેદ દૂધ જેવી અને પોચી રૂ જેવી ઇડલી બનીને તૈયાર થશે. ઇડલી અહીં તમે જોઈ શકશો કેટલી સોફ્ટ બનીને તૈયાર થઈ છે. તો ચાલો રેસિપી શરૂ કરીએ. સૌથી પહેલાં ઇડલીનું ખીરું બનાવવા માટે અહીં આપણે 1 વાટકો અડદની છડી દાળ લીધેલી છે. માપમાં જોશું તો 250 ગ્રામ દાળ લીધેલી છે. ત્યાર પછી એ જ વાટકાના માપથી અહીં આપણે 3 વાટકા ચોખા લેવાના છે. ચોખા તમે કોઈ પણ લઈ શકો. મેં જે ખીચડિયા ચોખા આવે તે લીધેલા છે. તમે ઇડલી રાઈસ આવે એ પણ લઈ શકો અથવા બાસમતી ચોખા સિવાયના કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકાય. દાળ અને ચોખાને હાથેથી આ રીતે મિક્સ કરી દેશું. વજનમાં જોશી તો 750 ગ્રામ ચોખા અને 250 ગ્રામ દાળ લીધેલી છે. હવે આપણે 2 થી 3 પાણીથી દાળ ચોખાને ધોઈ લેવાના છે. દાળમાં પણ ખૂબ જ વધારે ડોળ હોય છે અને ચોખામાં પણ ખૂબ ડોળ હોય છે. તો એકદમ સરસ સફેદ દૂધ જેવી ઇડલી બનાવવા માટે આ રીતે 3 થી 4 પાણીથી તેને ધોઈને સાફ કરી લેવાના. હવે આપણે તેમાં પાણી ઉમેરી અને 7 થી 8 કલાક સુધી દાળ ચોખાને પલાળીને રાખવાના છે. 7 થી 8 કલાક સુધી દાળ ચોખા પલાળી રાખવાથી તે એકદમ સરસ પીસાઈ જશે. તો 7 કલાક જેવો સમય થઈ ગયો છે. દાળના દાણાને હાથેથી આ રીતે ચેક કરીએ તો તે સહેલાઈથી તૂટે છે અને ચોખાને પણ હાથેથી તોડીએ તો તે પણ એકદમ સરળતાથી તૂટી જાય છે. તો હવે એક મિક્સર જાર લઈ અને પલાળેલા દાળ ચોખાને થોડા થોડા કરી અને તેમાં પીસી લેવાના. મિક્સર જારનું ખાનું આ રીતે અડધું ભરાય એટલા જ આપણે દાળ ચોખાને ઉમેરવાના અને ત્યાર પછી તેમાં 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી અને પીસી લેવાનું. ઇડલીનું ખીરું ઢીલું ન થઈ જાય તેના માટે આપણે બને એટલું દાળ ચોખાને પીસતી સમયે ઓછું પાણી ઉમેરવાનું. દર વખતે માત્ર આપણે 3 ચમચી જેટલું પાણી ઉમેરશું તો પણ ખીરું એકદમ સરસ પીસાઈ જશે. બધા દાળ ચોખા પીસી અને આ રીતે મેં ખીરું તૈયાર કરી લીધું છે. હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું. અહીં ચમચીથી માપીને જોઈએ તો મેં 2.5 ચમચી મીઠું લીધેલું છે. આટલું મીઠું ઉમેરવાથી ઇડલી આપણી પરફેક્ટ બનીને તૈયાર થશે. ના વધારે ખારી બનશે કે ના એકદમ મોડી રહેશે. ચમચાથી બધું હલાવી અને મિક્સ કરી દેશું. 5 મિનિટ સુધી બેટરને આ રીતે ફેટી લેવાનું જેથી કરી તેમાં એકદમ સરસ મીઠું ઓગળી પણ જશે અને બેટરમાં પણ હવા ભરાશે અને બેટર એકદમ સરસ ફૂલી જશે. તમારે જો મીઠું આ સમયે ન ઉમેરવું હોય તો તમે આથો આવી જાય પછી પણ મીઠું ઉમેરી શકો. હું હંમેશા આ રીતે પહેલાં જ મીઠું ઉમેરી દઉં છું. ઢોકળાનું ખીરું પલાળું ત્યારે પણ પહેલાં મીઠું ઉમેરું છું અને ઇડલીમાં પણ આ રીતે પહેલાં જ મીઠું ઉમેરી દઉં છું. ઢાંકણ ઢાંકી અને તેને ઓવરનાઇટ માટે અથવા 10 કલાક માટે પલાળીને રહેવા દેવાનું. મેં તેને ઓવરનાઇટ માટે રાખેલું હતું. આખી રાતમાં ઇડલીના બેટરમાં એકદમ સરસ આથો આવી ગયો છે. ચમચાથી આ રીતે આપણે તેને સાઈડમાં કરીએ તો તેમાં એકદમ સરસ જાળી પડી રહી છે અને હવે તેને હલાવીને જોઈએ તો આપણા ઇડલીનું ખીરું છે તે એકદમ સરસ ફૂલી ગયું છે. તે ફૂલી અને એકદમ હળવું થઈ ગયું છે. તમને ચમચામાં લઈને બતાવું તો તમે જોઈ શકશો ઇડલીનું ખીરું આ રીતે રિબનની જેમ પડે છે. હવે આપણે તેમાંથી ઇડલી તૈયાર કરી લેશું. ઇડલી સ્ટેન્ડને થોડું તેલથી ગ્રીસ કરી અને તેમાં 2 ચમચી જેટલું બેટર ઉમેરી દેશું. અહીં તમે જોઈ શકશો મેં સોડા કે ઈનો કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યો નથી. બેટરમાં જો એકદમ સરસ આથો આવી જાય તો સોડા કે ઈનો કોઈ પણ વસ્તુ ઉમેરવાની જરૂર પડતી નથી. એના વગર પણ ઇડલી એકદમ સરસ પોચી અને જાળીદાર બનીને તૈયાર થાય છે. તો બધા જ ખાનામાં આ રીતે 2 ચમચા જેટલું બેટર ઉમેરી અને પ્લેટને આ રીતે થોડી પછાડી લેશું. ત્યાર પછી એક વાસણમાં પાણી ઉકાળી અને તેમાં ઇડલીની પ્લેટને રાખી દેશું. ઢાંકણ ઢાંકી અને 8 થી 10 મિનિટ તેને થવા દેશું. તમારી પાસે ઇડલી પ્લેટ ન હોય તો આ રીતે ઢોકળિયામાં પણ તમે ઇડલી તૈયાર કરી શકો. હવે 10 મિનિટ પછી આપણે છરીની મદદથી ઇડલીને ચેક કરી લઈએ. છરી એકદમ સરસ સાફ આવે છે. તો ઇડલીને થોડી ઠંડી કરી અને ત્યાર પછી આપણે તેને ડિમોલ્ડ કરશું. તમે જોઈ શકશો અહીં એકદમ સરસ પોચી ઇડલી તૈયાર થઈ છે. હવે એક ઇડલીને તમને કાઢીને પણ બતાવી દઉં. ચમચીના પાછળના ભાગથી આ રીતે ચારે કિનારી અલગ કરી અને ઇડલીને કાઢી લેવાની. બધી જ ઇડલીને એક એક કરી અને મેં આ રીતે કાઢી લીધેલી છે. તો તમે જોઈ શકશો નીચે સુધી એકદમ સરસ ઇડલીમાં જાળી પડેલી છે અને વચ્ચે પણ એકદમ સરસ જાળીદાર અને પોચી ઇડલી તૈયાર થઈ છે. હવે આપણે ઇડલી સાથે ખાવા માટે ખૂબ જ ટેસ્ટી સાંભર બનાવી લઈએ.
સાંભર બનાવવા માટે એક કડાઈમાં 2 મોટા પાવડા તેલ ગરમ કરશું. ત્યાર પછી તેમાં અડધી ચમચી રાઈ, 5 ચમચી હિંગ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરશું. 1 સૂકેલું લાલ મરચું ઉમેરશું. એક મીડિયમ સાઇઝની ડુંગળીને સમારીને ઉમેરી દેશું અને ચમચાથી બધું હલાવી અને તેને સાંતળી લેશું. ડુંગળી થોડી સંતળાઈ જાય ત્યાર પછી આપણે એક મીડિયમ સાઇઝનું ટામેટું સમારી અને તેમાં ઉમેરવાનું છે. એક એક કરીને બધા શાકભાજીને ઉમેરવાના છે. ટમેટાને પણ આ રીતે થોડું તેલમાં સંતળાવા દેશું. ત્યાર પછી અહીં 2 સરગવાની સિંગને આ રીતે મેં નાના ટુકડા કરીને લીધેલી છે. તેને પણ સાથે ઉમેરી દેશું અને તેને પણ તેલમાં સંતળાવા દેશું. 1 કપ જેટલા દૂધીના ટુકડા લીધેલા છે. દૂધીને પાણીથી ધોઈ છાલ ઉતારી અને આ રીતે નાના ટુકડા કરી લીધેલા છે. બધા શાકભાજીને તેલમાં થોડી વાર માટે આ જ રીતે સાંતળી લેવાના. શાકભાજી ફટાફટ ચડી જાય તેના માટે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. મીઠું અહીં અત્યારે આપણે શાકભાજીના માપનું જ ઉમેરવાનું છે, કેમ કે દાળ બાફતી સમયે મેં દાળમાં મીઠું ઉમેરેલું છે. ત્યાર પછી આપણે તેમાં 5 ચમચી જેટલી હળદર ઉમેરશું અને તેને પણ ચમચાથી મિક્સ કરી દેશું. 1 થી 1.5 મિનિટ સુધી બધા શાકભાજીને તેલમાં આ જ રીતે સંતળાવા દેશું. પહેલાં પાણી બિલકુલ નહીં ઉમેરવાનું. થોડું આ રીતે તેલમાં સાંતળી લેવાથી શાકભાજી ફટાફટ ચડી જશે. 1 મિનિટ સુધી આપણે તેની ઉપર ઢાંકણ ઢાંકી અને થવા દેશું. 1 મિનિટ પછી તમે જોઈ શકશો આપણા શાકભાજી છે તે થોડા સોફ્ટ થઈ ગયા છે. ચમચાની મદદથી દૂધીના કટકાને તોડીએ તો તે સરળતાથી તૂટે છે. તો આ રીતે થોડું ચડી જાય ત્યાર પછી આપણે તેમાં પાણી ઉમેરશું. તો અહીં 2 ગ્લાસ જેટલું મેં પાણી ઉમેરેલું છે. જો તમારે ઉતાવળ હોય તો તમે આ શાકભાજીનો વઘાર કુકરમાં પણ કરી શકો, તો એક જ વિસલમાં બધા શાક ચડી જશે. કડાઈમાં 15 થી 20 મિનિટ જેવો સમય લાગે છે. ઢાંકણ ઢાંકી અને આપણે તેને થવા દેશું. ત્યાં સુધીમાં એક કડાઈમાં 1 પાવડું તેલ મૂકશું. હવે 1 ચમચી ડાળિયાની દાળ, 1 ચમચી અડદની દાળ, 1 ચમચી મેથી, અડધી ચમચી કાળા મરી અને 2 થી 3 સૂકેલા લાલ મરચાં લીધેલા છે. તેલ ગરમ થઈ જાય એટલે આ બધા સૂકા મસાલાનો આપણે તેલમાં વઘાર કરવાનો છે. ત્યાર પછી 5 ચમચી તેમાં હિંગ ઉમેરશું અને ચમચાથી હલાવી બધું મિક્સ કરી દેશું. બધા મસાલાને તેલમાં થોડી વાર માટે સંતળાવા દેવાના. થોડા મીઠા લીમડાના પાન ઉમેરશું. 1 મોટી ચમચી જેટલું સૂકા કોપરાનું છીણ ઉમેરશું. આ ઘરનું નારિયેળ હોય તે જ મેં ખમણીને લીધેલું છે. અહીં ફ્રેન્ડ્સ 1 મોટી ચમચી જેટલા આપણે ધાણાને પણ ઉમેરવાના છે. તે મારે વિડીયોમાં બતાવવાનું રહી ગયું હતું. તો બધી વસ્તુ ઉમેરીએ ત્યારે સૂકા ધાણા પણ 1 ચમચી ઉમેરી દેવાના. હવે બધી વસ્તુને મિક્સર જારમાં ઉમેરી અને ત્યાર પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર ઉમેરી ઢાંકણ ઢાંકી અને આ રીતનો મસાલો તૈયાર કરી લેશું. આ મસાલા સાથે સાંભર બનાવવાથી સાંભર એકદમ સરસ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનીને તૈયાર થશે. હવે 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે. ચમચાથી શાકને ચેક કરીએ તો બધા શાક એકદમ સરસ ચડી ગયા છે. તો પાઉંભાજી મેસરની મદદથી આપણે તેને થોડું મેશ કરી લેવાનું. એ પહેલાં આપણે જે સરગવાની સિંગ ઉમેરેલી છે તેને થોડી વાર માટે બહાર કાઢી લેશું. જો તેને મેશ કરી દેશું તો સિંગના બધા રેસા સાંભરમાં મિક્સ થઈ જશે અને સાંભર આપણો રેસાવાળો થઈ જશે. તો બધા શાકભાજીને આ રીતે આપણે થોડા થોડા એવા પાઉંભાજી મેસરની મદદથી મેશ કરી લેવાના. એકદમ વધારે તેનો છૂંદો નથી કરવાનો. થોડી થોડી કટકી દેખાય એ જ રીતનો આપણો સાંભર તૈયાર કરવાનો છે. તે ખાવામાં ખૂબ જ સરસ લાગશે. તુવર દાળને આ રીતે એકદમ સરસ મેં લચકા જેવી પહેલાં જ બાફીને તૈયાર કરી લીધેલી હતી. અહીં મેં 1 કપ જેટલી તુવર દાળને બાફીને લીધેલી છે. તમારા ઘરમાં જે મુજબ સાંભરની જરૂર હોય એ રીતે તમારે દાળ બાફીને તૈયાર કરી લેવાની. દાળને પણ ચમચાથી મિક્સ કરી અને એકદમ સારી રીતના હલાવી લેશું. બધું એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે જે સરગવાની સિંગ બહાર કાઢેલી હતી તેને સાંભરમાં સાથે ઉમેરી દેશું અને હવે તેમાં આપણે જરૂર મુજબ પાણી ઉમેરી દેશું. તો અહીં મેં 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે અને ત્યાર પછી હવે આપણે જે તૈયાર કરીને રાખેલો મસાલો છે તે ઉમેરવાનો છે. આ મસાલા સાથે સાંભર એકદમ સરસ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનીને તૈયાર થશે. જો તમારે આ રીતે ઘરે મસાલો ન બનાવવો હોય તો તમને 10-10 રૂપિયામાં સાંભર મસાલાનું પેકેટ રેડીમેડ પણ બજારમાં મળી જશે. મસાલો બધો એકદમ સારી રીતના મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લેવાનું અને ત્યાર પછી આપણે તેમાં આંબલીનો પલ્પ ઉમેરશું. તો 1 કલાક માટે આંબલીને મેં ગરમ પાણીમાં પલાળી અને આ રીતે તેનો પલ્પ તૈયાર કરી લીધેલો હતો.
એક લીંબુની સાઇઝનો આંબલીનો ટુકડો મેં પલાળીને રાખેલો હતો. ચમચાથી હલાવી અને હવે સાંભર એકદમ સરસ ઉકળી જાય ત્યાં સુધી તેને થવા દેશું. 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે. 10 મિનિટમાં સાંભર આપણો એકદમ સરસ ઉકળી ગયો છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી અને તૈયાર કરેલા ગરમા ગરમ સાંભરને આપણે ઇડલીની સાથે સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી અહીં સુધી જોયા પછી જો તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.